જટિલ ડેટા જોઈને ક્યારેક માથું ભમી જાય ખરું ને, પણ વિચારો જો એ જ ડેટાને આપણે એકદમ સ્પષ્ટ અને ઉપયોગી માહિતીમાં ફેરવી શકીએ તો? બસ આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આ અનુભવમાંથી પસાર થયા છીએ, સાચું ને? સામે ચાર્ટ્સ અને આંકડાઓનો આખો દરિયો હોય અને આપણો તણાવ વધવા લાગે. પણ ચિંતા ના કરશો, કારણ કે આ ગૂંચવણને ઉકેલવાનો એક સરસ મજાનો રસ્તો છે. તો આ રહ્યો આપણો આજનો ગેમ પ્લાન. આપણે ડીઆઈના પડકારથી શરૂ કરીને ડેટા વિઝ્યુઅલ્સ, વિશ્લેષકની માનસિકતા અને એક 5 પગલાંની વ્યૂહરચના જોતા જોતા એને વ્યવહારમાં પણ અમલમાં મૂકીશું. ચાલો આગળ વધીએ. તો ચાલો સૌથી પહેલાં એક વાત એકદમ સ્પષ્ટ કરી લઈએ. ડેટાનું અર્થઘટન કરવું એ ફક્ત આંકડાઓની રમત નથી. બિલકુલ નહીં. એ તો કોઈપણ માહિતીની પાછળ જે વાર્તા છુપાયેલી છે ને, એને બહાર લાવવાની એક કળા છે. ઠીક છે, તો ડેટાની દુનિયામાં ઊંડા ઉતરીએ એ પહેલાં એના મુખ્ય ખેલાડીઓને તો મળવું પડે ને. ચાલો આપણે ડેટા વિઝ્યુલાઇઝેશનના જે સૌથી સામાન્ય સ્વરૂપો છે એને જરા નજીકથી સમજીએ. સૌથી પહેલાં આવે છે કોષ્ટકો. જુઓ, કોષ્ટકો તો ડેટાની દુનિયાનો પાયો છે. એમાં માહિતીનો ખજાનો છુપાયેલો હોય છે. એટલે એમાંથી ઝડપથી સાચી વાત કેવી રીતે શોધવી એ આવડવું ખૂબ જ જરૂરી છે. પછી આવે છે બાર ગ્રાફ. આનું કામ તો એકદમ સીધું સાદું છે. અલગ અલગ કેટેગરીની સરખામણી કરવી. બાર ગ્રાફ એને એટલું સરળ બનાવે છે કે બસ એક જ નજરમાં ખબર પડી જાય કે કોણ આગળ છે, પછી ભલે વેચાણના આંકડા હોય કે પછી ચૂંટણીના મત. અને હવે વાત કરીએ લાઇન ગ્રાફની. લાઇન ગ્રાફ તો જાણે સમય સાથે બદલાતી વાર્તાઓ કહે છે. શું કંઈક ઉપર જઈ રહ્યું છે, નીચે આવી રહ્યું છે કે પછી સ્થિર છે? ગ્રાફનો જે ઢોળાવ છે ને, એ જ તમને પરિવર્તનની આખી ગતિ બતાવી દેશે. અને છેલ્લે પાઈ ચાર્ટ. આ તો એકદમ સરળ છે. પાઈ ચાર્ટ કોઈ એક સંપૂર્ણ વસ્તુના ભાગ પાડીને બતાવે છે. જેમ કે આપણું બજેટ ક્યાં અને કેટલા ટકામાં વહેંચાયેલું છે, એ સમજવા માટે આનાથી સારું કંઈ નહીં. સરસ. તો હવે આપણે અલગ અલગ ચાર્ટ્સને ઓળખતા તો શીખી ગયા, પણ એનું અસરકારક રીતે વિશ્લેષણ કરવા માટે સાચી માનસિકતા અને અમુક ખાસ સાધનોની પણ જરૂર પડે છે. તો ચાલો હવે એ સાધનોને ધારદાર બનાવીએ. આ રહ્યા આપણા 4 મુખ્ય હથિયારો: સરખામણી, ગણતરી, અંદાજ અને તાર્કિક અનુમાન. યાદ રાખજો, આ દરેક સાધન ડેટાના ખજાનામાંથી કંઈક અનોખી માહિતી બહાર કાઢવાની તાકાત ધરાવે છે. હવે એક બહુ જ મહત્વનો સવાલ: ચોકસાઈ કે ઝડપ? ક્યારે એકદમ પાક્કી ગણતરી કરવી અને ક્યારે ફક્ત અંદાજ લગાવીને કામ ચલાવવું? આ નિર્ણય લેતા આવડી જાય ને, તો એ સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એનાથી ઘણો સમય બચે છે. કૌશલ્ય હોવું એ તો બહુ સારી વાત છે, પણ એ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે એક મજબૂત વ્યૂહરચના હોય ને, તો વાત જ કંઈક અલગ છે. તો ચાલો હવે એક એવી 5 પગલાંની યોજના જોઈએ જે કોઈપણ ડેટાની સમસ્યા પર આપણે લાગુ કરી શકીશું. તો આ 5 પગલાં બરાબર યાદ રાખી લો. પહેલું, ચાર્ટને ફટાફટ સ્કેન કરો. બીજું, એકમો પર ખાસ ધ્યાન આપો. રૂપિયા છે કે લાખ રૂપિયા? ત્રીજું, મોટી સંખ્યાઓને સરળ બનાવો. ચોથું, લાંબી લચક ગણતરીઓથી બને ત્યાં સુધી બચો. અને પાંચમું, અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરતા રહો. બસ આટલું કરશો તો સામાન્ય ભૂલોથી બચી જવાશે. ચાલો હવે થિયરી બહુ થઈ. હવે સમય છે આપણી આ વ્યૂહરચનાને એક વાસ્તવિક ઉદાહરણ સાથે અજમાવવાનો. એક ટેસ્ટ રન લઈએ. તો આ રહ્યો આપણો આજનો ડેટા સેટ. જો એકદમ સરળ છે. 4 અલગ અલગ કંપનીઓ છે અને 4 વર્ષનું તેમનું વેચાણ આપેલું છે. અને હા, યાદ રાખજો, આંકડા લાખ રૂપિયામાં છે. ઓકે, તો પ્રશ્ન બરાબર સમજીએ. સવાલ એ છે કે કયા વર્ષમાં કંપની એના વેચાણમાં એના પાછલા વર્ષની સરખામણીમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટો ઉછાળો આવ્યો. તો ચાલો બાકી બધું ભૂલીને ફક્ત કંપની એ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે 2021ની સરખામણીમાં 2022માં કેટલો વૃદ્ધિદર રહ્યો એની ગણતરી કરીએ. ઓકે, તો ગણતરી સ્પષ્ટ છે. 70 ઓછા 50 ભાગ્યા 50 એટલે કે 40%. તો 2022માં વૃદ્ધિ હતી પૂરા 40%. આપણો બેન્ચમાર્ક છે. હવે જોવાનું એ છે કે શું કોઈ બીજા વર્ષમાં આનાથી વધારે વૃદ્ધિ થઈ છે? સરસ. હવે આ જ પ્રક્રિયા આપણે બાકીના વર્ષો માટે પણ દોહરાવીએ. એટલે કે 2023ની વૃદ્ધિ 2022ની સાપેક્ષે અને 2024ની વૃદ્ધિ 2023ની સાપેક્ષે ગણીશું. અને આ રહ્યા આપણા પરિણામો.
2022માં 40%, 2023માં લગભગ 14.3% અને 2024માં 12.5%. હવે તો સરખામણી કરવી બિલકુલ રમતવાત છે, ખરું ને? વિજેતા કોણ છે એ એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને સાચો જવાબ છે 2022. કારણ કે એ વર્ષે 40%ની જબરજસ્ત વૃદ્ધિ થઈ હતી. જોયું? એક સારી વ્યૂહરચના હોય તો ગમે તેવી જટિલ સમસ્યા પણ કેટલી સરળ બની જાય છે. કાર્લી ફિયોરિનાનું આ અવતરણ ખરેખર બધું જ કહી દે છે કે આપણો ધ્યેય માત્ર ડેટાને માહિતીમાં ફેરવવાનો નથી, પણ એ માહિતીમાંથી એક ઊંડી આંતરદૃષ્ટિ, એક ઇન્સાઇટ મેળવવાનો છે. ડેટા એ માત્ર આંકડા નથી, એ સમજણ છે. તો ડેટા એક ભાષા જેવો છે અને આજે આપણે એનું વ્યાકરણ શીખી લીધું છે. તો હવે જ્યારે આગામી ડેટા સેટ સામે આવે ત્યારે સવાલ એ છે કે એ કઈ વાર્તા કહેશે. એ વાર્તાને શોધી કાઢવાની જવાબદારી હવે આપણી છે.